નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ફ્રાન્સના નાસ્ત્રેન્દ્રદમસ પોતાની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે અને અત્યાર સુધી એમની ઘણી ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે। એવામાં ઓક્ટોબર મહિનામાં પણ એમની ઘણી ભવિષ્યવાણી સાચી પડતી દેખાઈ રહી છે। એ તો જાણીતું જ છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સારી નથી અને ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે। દુનિયાના લગભગ દરેક દેશ આ યુદ્ધને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પરિસ્થિતિ વણસી રહી છે। એવામાં યુદ્ધના વાતાવરણ વચ્ચે નાસ્ત્રેન્દ્રદમસની ભવિષ્યવાણીનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। જો આપણે ઓક્ટોબર 2024માં નાસ્ત્રેન્દ્રદમસની આગાહીઓ વિશે વાત કરીએ તો એમણે આ વર્ષ વૈશ્વિક કટોકટીની વાત કરી હતી અને ખાસ કરીને યુદ્ધ, કુદરતી આફત અને સામાજિક અસ્થિરતાની આગાહી છે। એવામાં હાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે પ્રકારની સ્થિતિ છે તેને જોઈને લાગી રહ્યું છે કે આ ભવિષ્યવાણી સાચી પડી શકે છે। નાસ્ત્રેન્દ્રદમસે દાવો કર્યો હતો કે વર્ષ 2024માં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે। તેમણે કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધના 79 વર્ષ પછી એક નવું વિશ્વયુદ્ધ થશે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી સાચી સાબિત થશે? યુદ્ધ સિવાય નાસ્ત્રેન્દ્રદમસે રાજકીય ઉથલપાથલની પણ ભવિષ્યવાણી કરી હતી અને તે પણ સાચી સાબિત થઈ શકે છે। અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી થવાની છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્યાં સત્તા પરિવર્તન થઈ શકે છે। જો આમ થશે તો તેની અસર આખી દુનિયા પર જોવા મળશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।